जय श्री कृष्ण। राधे राधे। विभूति योग में 26 श्लोक में भगवान कृष्णे पोतानी 4 विभूतिओनुं वर्णन करता अर्जुन ने एवुं कीधुं के अश्वत्थः सर्व वृक्षाणां, बधा वृक्षोनी अंदर हूँ अश्वस्थ एटले पीपळो छुं, पीपळानुं वृक्ष छुं एम। अने देवर्षाणां च नारदः, जे विविध देवर्षिओ छे एमां नारद मुनि छे ए हूँ छुं एम। અને ત્રીજી વાત કરી કે ગંધર્વાણામ ચિત્રરથઃ, ચિત્રરથ નામનો જે શ્રેષ્ઠ ગાયક સ્વર્ગનો છે એ ગંધર્વ હું ચિત્રરથ છું, જે અર્જુનના મિત્ર હતા તે। અને છેલ્લે ભગવાને વાત કરી હતી કે સિદ્ધાનામ કપિલો મુનિ, સિદ્ધ મુનિઓમાં સિદ્ધોની અંદર હું કપિલ મુનિ છું, જે કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો હતો અને આપણા જે વેદોના વાક્યો છે માતૃદેવો ભવ એમને સાર્થક બનાવ્યું હતું એમ। અને સાંખ્યના પ્રણેતા છે। અને હવે ભગવાન 27મા શ્લોકમાં પોતાની વિભૂતિઓને આગળ વર્ણન કરતા અર્જુનને કહે છે કે ઉચ્ચૈહિ સ્રવસમ અશ્વાનામ વિધિમામ અમૃતોદ્ભવમ, અમૃત ઉદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાધિપમ। અહીંયા 3 વિભૂતિઓ ભગવાને 27મા શ્લોકમાં કીધી। એમાં પહેલું ઉચ્ચૈહિ સ્રવસમ અશ્વાનામ, અશ્વાનામ એટલે અશ્વોમાં, ઘોડાઓમાં, અમૃતમ ઉદ્ભવમ, અમૃત સાથે ઉદ્ભવેલો, અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચૈહિ સ્રવસમ, ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ, અશ્વાનામ અશ્વોમાં અમૃતોદ્ભવમ ઉચ્ચૈશ્રવસમ, અમૃતની સાથે ઉત્પન્ન થયેલો ઉદ્ભવેલો ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ। પછી ગજેન્દ્રાણામ, શ્રેષ્ઠ હાથીઓમાં, શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવતમ, ઐરાવત નામનો હાથી। ચ અને નરાણામ, મનુષ્યોમાં નરાધિપમ, નર અધિપમ એટલે રાજા। તું મામ વિધિ, મારી વિભૂતિ જાણ, આ બધી તું મારી વિભૂતિ જાણ। કોને કોને વાત કરે છે તો કે જો ઘોડાઓની અંદર શ્રેષ્ઠ જે ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો છે, જે અમૃત સાથે ઉત્પન્ન થયેલો છે, ઉદ્ભવેલો છે, એ મારી વિભૂતિ છે। શ્રેષ્ઠ હાથીઓની અંદર જે ઐરાવત નામનો હાથી છે એ પણ મારી વિભૂતિ છે। અને મનુષ્યોની અંદર જો કોઈ શ્રેષ્ઠ હોય તો આ જે રાજા છે એમને તું મારી વિભૂતિ જાણ। હવે ઉચ્ચૈશ્રવા એટલે સમુદ્ર મંથનમાંથી નીકળેલો અમૃતની સાથે ઉત્પન્ન થયેલો એ અશ્વ છે, એટલે કોઈ સામાન્ય ન હોય તો સ્વાભાવિક છે। બીજું, દેવો અને દાનવોને એક વખત વિચાર આવ્યો કે આપણે સમુદ્ર મંથન કરીએ, એટલે સમુદ્ર મંથન કરવા માટેની જરૂરી જે કંઈ વસ્તુ છે, હમણાં જ ભગવાન આમના પછીના શ્લોકમાં એક પોતાની વિભૂતિમાં વાત કરવાના છે કે સર્પાણામ અહમ વાસુકી, સર્પોની અંદર હું વાસુકી છું। એ પણ સમુદ્ર મંથન વખતે કામ લાગ્યા હતા, વાસુકી નામનો જે સાપ છે તે। હવે ભગવાન શું કહે છે કે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને એ સમુદ્ર મંથન કરવાથી 14 રત્નો પ્રાપ્ત થાય છે। એ બહુ જાણીતી પૌરાણિક કથા છે, 14 રત્નો એમાંથી પ્રાપ્ત થાય છે। આ 14 રત્નોમાં એક રત્ન અમૃત નીકળે છે અને અમૃતની સાથે સાથે બીજું ઘણું બધું છે, ઐરાવત છે, પછી આ ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ છે, પંચજન્ય નામનો શંખ છે જે ભગવાન પોતે ધારણ કરે છે, એ ઉપરાંત હળાહળ ઝેર છે જે ભગવાન શિવજીએ ધારણ કર્યું છે, અને ત્યાર પછી એક આ અમૃત છે, લક્ષ્મીજી છે। એટલે ભગવાન શું કહે છે, આ અમૃતની સાથે જે આ અશ્વ, હવે આપણને એમ થાય કે અશ્વનું શું કામ કીધું હશે ભગવાને? તો મિત્રો, આજના સમયમાં જ્યારે કોઈ તાકાતની બાબતમાં કોઈનું વર્ણન કરવામાં આવે ને તો અશ્વની, ભલે કદાચ આપણે એમ માનીએ કે હાથીમાં તાકાત છે, પણ અશ્વ જેટલી તો તાકાત નથી જ તે। જ્યારે તાકાતની માપણી થતી હોય ને ત્યારે આટલા આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ
અશ્વનું જ વર્ણન. દાખલા તરીકે તમે ટ્રેક્ટર લેવા જાઓ ને ત્યારે તમે પૂછવા કેટલા હોર્સ પાવરનું છે. જો હોર્સ પાવર કહીએ છીએ, કેટલા ઘોડાની તાકાત ધરાવે છે. બીજું કોઈ માણસ બીમાર પડી ગયો હોય અને જો એ સાજો થઈ જાય તો કોઈ પૂછે હવે એની તબિયત કેવી છે, તો કે ઘોડા વારતો થઈ ગયો. ઘોડા વારતો થઈ ગયો એટલે ઘોડાને પાછા વારવા અઘરા જ. એમની ઝડપ, એમની તાકાત, એમને એ વારતો થઈ ગયો છે. એટલે ભગવાને શું કીધું, જે કાંઈ પૃથ્વી ઉપરના નોખી પ્રજાતિઓ ઘોડાની છે, અશ્વોની છે, એ પૃથ્વી સિવાયથી પ્રાપ્ત થયેલો એક આ શ્રેષ્ઠ ઉચ્ચૈઃ શ્રવા નામનો જે અશ્વ છે એ મારી પોતાની વિભૂતિ છે. હવે એ ઘોડો એટલો બધો વિશિષ્ટ પ્રકારનો છે કે એ ઘોડાને પાંખો છે અને ઇન્દ્ર પોતાના વાહન તરીકે એમને વાપરે છે. અને પાંખો વાળો ઘોડો છે એટલે આકાશમાં ઉડી શકે છે. બીજું એક એવું પણ મનાય છે કે એ ઘોડાને 7 મુખ છે અને એ ઘોડો ભગવાન સૂર્યને સતત વિચરણ કરવું હોય, વિહાર કરવો હોય, એટલા માટે ભગવાન સૂર્યના રથને જે અશ્વ 7 મુખ વાળો અશ્વ જે જોડેલો છે એ આ છે ઉચ્ચૈઃ શ્રવા નામનો અશ્વ છે. ભગવાન સૂર્યને સોંપવામાં આવ્યો છે. દિવસે ભગવાન સૂર્ય ખૂબ ગતિથી ચાલે છે, ખૂબ ગતિથી. એટલે એમની જે રજ ઉડે છે એ રજને કારણે અશ્વોને આપણે જોઈ નથી શકતા. હવે સાંજના સમયે જ્યારે ભગવાન સૂર્ય ત્યાં પોતાના નિવાસ સ્થાને જાય છે ત્યારે પોતાના અશ્વને એ 12 બાંધે છે. એ જે 12 બાંધેલો અશ્વ છે ને આપણને નક્ષત્ર તરીકે 1 4નું ઝુંડ તારાઓનું અને પછી 3 આવી રીતે લીટા 3 તારાઓનું જે છે એ ભગવાન સૂર્યના અશ્વ છે. તમે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરો તો એમાં દેખાય છે, આપણે પૌરાણિક કથાઓ એમની સાથે મળતી આવે છે. ભગવાન કહે છે આ જે ઉચ્ચૈઃ શ્રવા નામનો અશ્વ છે ને એ પણ મારી જ વિભૂતિ છે. ત્યાર પછી બીજું આ અમૃત સાથે ઉત્પન્ન થયેલો છે એટલે સ્વાભાવિક છે કે એમના અંદર અમરત્વના ગુણ પણ હોય જ તે. બીજું ભગવાન બીજી વિભૂતિની વાત કરે છે કે ગજેન્દ્રાણામ ઐરાવતમ. ગજેન્દ્ર એટલે હાથીઓમાં જે શ્રેષ્ઠ છે એમને ગજેન્દ્ર એટલે હાથીઓનો જે અધિપતિ રાજા છે એમને ગજેન્દ્ર કહેવાય. મૃગેન્દ્ર એટલે સિંહ, તો કે મૃગ એટલે પશુ અને એમનો ઇન્દ્ર એનો રાજા. એટલે હવે શ્રેષ્ઠ હાથી ગણવો કોને શ્રેષ્ઠ હાથી એનું બંધારણ તો સંસ્કૃત સુભાષિતોની અંદર એક શ્લોક આવે છે કે શૈલે ન માણિક્યમ ગજે ન મૌક્તિકમ. દરેક પર્વત ઉપર માણિક નથી મળતા, એક વિશિષ્ટ પ્રકારનો જે એક બહુ કિંમતી પથ્થર છે તે, અને દરેક હાથીઓમાં મોતીઓ નથી મળતા. હવે આ મોતી એ છે શું? હાથીઓમાં મોતી એટલે શું? તો એક એવી માન્યતા છે કે જે મદોન્મત્ત હાથી હોય છે એમના લમણામાંથી એક રસ ઝરે છે. મદોન્મત્ત જે શ્રેષ્ઠ હાથીઓ છે એમના લમણામાંથી એક રસ ઝરતો હોય. હવે એ રસ છે ને એ સુકાઈ જાય, રસ ધીમે ધીમે નીચે નીતરતા સુકાઈ જાય અને એમાં પછી જે સૂર્યનો પ્રકાશ આવે ને એટલે મોતીઓના બિંદુની જેમ ચમકતો હોય. નીચે ટપકી ગયો જે જગ્યાએ એમની રૂવાટી સાથે બિંદુ જામી ગયા અને પછી સૂર્યપ્રકાશમાં એ સુકાઈ ગયા ને જે શ્રેષ્ઠ મોતી બની જાય છે ને એવા મદોન્મત્ત હાથી જે છે એમને ગજેન્દ્ર કહેવાય. અને એ ગજેન્દ્ર બધા ભેગા થાય ને એમાં જો કોઈ શ્રેષ્ઠ હોય ને તો આ ઐરાવત નામનો હાથી છે ને એ ગજેન્દ્રોમાં પણ શ્રેષ્ઠ છે. ગજેન્દ્રાણામ ઐરાવતમ, ગજેન્દ્રોમાં પણ ઐરાવત શ્રેષ્ઠ છે. બીજું મજાની વાત તો એ છે કે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે 14 રત્નો નીકળ્યા એમાંનો એક રત્ન આ પણ છે. ઐરાવત નામનો હાથી છે એ પણ એમાંનું એક રત્ન છે અને એ પણ ઇન્દ્રનું વાહન જ છે. આમ શ્રેષ્ઠ હાથીઓની અંદર જે આ ઐરાવત હાથી છે ભગવાન અર્જુનને સમજાવે છે એ પણ મારી જ વિભૂતિ છે. બીજું આપણા માટે બધું નોખું હોઈ શકે, માણસો છે, પશુ છે, પક્ષી છે, આ છે. ભગવાન તો પક્ષી વિશે પણ કહેવાના છે કે એમાં હું વૈનતેય છું. પક્ષીઓની અંદર હું વૈનતેય એટલે ગરુડ, બાજ એ છું હું. એટલે ભગવાન માટે તો સમગ્ર સૃષ્ટિ શું છે
એક જ સરખી છે, એમનાથી જ ઉત્પન્ન થયેલી છે, એટલે એમને માટે કોઈ એવો ફેર નથી પડતો. અને છેલ્લે ભગવાન અહીંયા ત્રીજી વિભૂતિની વાત કરતા કહે છે કે નરાણામ ચ નરાધિપમ, મનુષ્યોની અંદર હું નરાધિપમ એટલે રાજા છું, નરનો અધિપ એટલે સ્વામી, રાજા છું. હવે જે કોઈ પોતાના રાજ્યની અંદર સઘળી પ્રજાઓ છે, એ સમગ્ર પ્રજાનું રાજા ઉપર એનું પાલન કરવું, એનું પોષણ કરવું, એમનું સંરક્ષણ કરવું, એમનું સંવર્ધન કરવું, આ બધી જ જવાબદારી રાજા પોતે ઉપાડે છે. જે સારો અને શ્રેષ્ઠ રાજા, જનક જેવા રાજાઓ છે, એ પોતાની પ્રજા માટે જીવન જીવે છે. બીજું, સામાન્ય મનુષ્યોની અંદર ભગવાનના લક્ષણો હોય છે, ભગવાનના ગુણો એમની અંદર જોવા મળે છે, ભગવાનની શક્તિઓ એમાં જોવા મળે છે, પણ રાજા છે એમની અંદર ભગવાનની શક્તિઓ પહેલેથી વિશિષ્ટ રીતે આપેલી હોય છે. એટલે ભગવાને અહીં પોતાની વિભૂતિ તરીકે રાજાને કીધું છે કે મનુષ્યની અંદર જો કોઈ હું રહેલો હોઉં તો હું રાજા તરીકે છું. એમ આમ બધું સામર્થ્ય જે કાંઈ છે, ઐરાવતનું, ઉચ્ચૈશ્રવાનું, રાજાનું, એ બધું સામર્થ્ય છે કોની પાસેથી મળ્યું છે? તો કે ભગવાન પાસેથી મળ્યું છે. માટે ઉચ્ચૈશ્રવા જેવા શ્રેષ્ઠ ઘોડાઓને જોઈ અને તેમાં મન લગાડવું એના કરતાં એમને જે શક્તિ આપી છે ને, એ શક્તિ આપનારમાં તું મન લગાડ. ઐરાવતમાં શક્તિ લગાડવાને બદલે એમને આપનાર, એમને જેનાથી આ વિલક્ષણતા પ્રાપ્ત થઈ છે રાજાને, એ આપનારમાં તું મન લગાડ. એટલે વિભૂતિ છે એ ભગવાનનું ચિંતન કરવા માટે હોવી જોઈએ, નહીં કે એ વસ્તુનું ચિંતન કરવા માટે. આમ શ્રેષ્ઠ મજાનો 27મો શ્લોક કે ઉચ્ચૈઃ શ્રવશ્વાસ અશ્વાનામ વિધિ મામ અમૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાધિપમ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.